પંચમહાલ હાલોલ નગરના ગુરુકૃપા સોસાયટીમાં રહેતા વોર્ડ નંબર 2 ના પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્ર અને પુત્રવધુએ વડોદરા રોડ ઉપર ખંડીવાની નર્મદા મુખ્ય કેનાલમાં પડતું મૂકતા પુત્રવધુને બચાવી લેવામાં આવી છે, પરંતુ પુત્ર કેનાલમાં વહેતા પાણીમાં લાપતા થતા તેની હાલોલ ફાયર ફાઈટરની ટીમે શોધખોળ આરંભી છે। બંને પતિ પત્ની વહેલી સવારે ચાલતા ઘરેથી નીકળી ગયા હતા। પરિવારજનોએ તેમની શોધખોળ વહેલી સવારે શરૂ કરી હતી। તે દરમિયાન બંને ખંડીવાળાની નર્મદા મુખ્ય નહેર પર જોવા મળ્યા હતા। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।